શૈલેષભાઈ સાજનભાઈ ભરવાડ શેની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું? આગામી સમયમાં 2025માં શ્રીમંદ ભાગવત સપ્તાહ અને પ્રાણ પ્રતિષ્ઠા બાવળિયાળી ધામ એમનું એક સપ્તાહનું સરસ મજાનું સમસ્ત ભરવાડ સમાજ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે શ્રી રામ બાપુ અમારા મહંત શ્રી અને અમારા ગુજરાતના આગેવાન શ્રી લક્ષ્મણભાઈ ભરવાડ એમને એક આહવાન કરવામાં આવ્યું છે કે આપણે આ આયોજનને પરિપૂર્ણ કરવા માટે સમાજના એક અંગ કહેવાય એવા યુવાનો, જે સમાજનો યુવાન સક્ષમ હોય એ યુવાન જ્યારે આપણે આગળ હોય એટલે એ યુવાન સમાજનું કલ્યાણ કરતો હોય તો આ પ્રતિષ્ઠાની અંદર જે લાકડી રાસનું આયોજન કરવામાં આવ્યું છે તો યુવાનોને પ્રેરિત એક સંદેશ અને સમસ્ત દક્ષિણ ગુજરાતની આ પ્રથમ મીટિંગ મળી હતી, જેની અંદર દક્ષિણ ગુજરાતના અમારા પ્રમુખશ્રી હતા, લગ્ન સમિતિના પણ પ્રમુખશ્રી હતા, સુરત શહેરના પણ પ્રમુખશ્રી અને સૌ આગેવાનો અહીંયા એકત્રિત થયા હતા। આયોજન કઈ રીતના કરવામાં આવશે? આયોજન જે અમારા આયોજક જે સંગઠનના જે આ ટીમ બની છે એના અંદરથી જે પણ અમને સંદેશ આપવામાં આવશે એ પ્રમાણેના આયોજન થવાના છે। આયોજન હુડા રાસનું છે, લાકડી રાસનું છે। ગિનિસ બુક ઓફ વર્લ્ડની અંદર ભરવાડ સમાજનું નામ રોશન થાય અને એક એડ થાય એના માટેના પ્રયાસો રહેશે। તમે યુવાઓને શું સંદેશો આપશો? હું યુવાનોને ખાસ સંદેશો આપવા માંગુ છું કે આ પ્રસંગ આપણો છે, હરેક તાલુકા જિલ્લા ગામડાઓની અંદર આ મેસેજ જવો જોઈએ અને આપણી જવાબદારી સમજીને એક ભરવાડ સમાજનું એક આસ્થાના પ્રતિક ગુરુ ગાદી આપણી કે બાવળિયાળી ધામનું નામ રોશન થાય એટલે આપણે બધાએ લાકડી રાસ બહેનોને પણ એક સંદેશ છે કે હુડા રાસમાં જોડાવ અને ખૂબ મોટી સંખ્યામાં આ બધા એક થઈને સંગઠિત થઈને કામ કરશું તો આપણું ભરવાડ સમાજનું નામ હિન્દુસ્તાનના અંદર ગુંજતું થશે।